હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ. આજે આપણે લીલી દ્રાક્ષમાંથી કિસમિસ બનાવીશું. અત્યારે દ્રાક્ષની સિઝનમાં ખૂબ જ સરસ તાજી અને મીઠી દ્રાક્ષ મળતી હોય છે, એ પણ ઓછી કિંમતમાં. આ સિઝનનો લાભ લઈ આજે આપણે ઓછી મહેનતમાં સરસ કિસમિસ બનાવીશું. તો ચાલો રેસીપી જોઈ લઈએ. દ્રાક્ષની આ સિઝનમાં અલગ અલગ ટાઈપની ઘણી દ્રાક્ષ આવતી હોય છે. લાંબી, નાની, કાળી એ રીતે અલગ અલગ દ્રાક્ષ આવતી હોય છે. મેં અહીંયા ગ્રીન મોટી દ્રાક્ષ લીધી છે. તમે કોઈ પણ દ્રાક્ષ લઈ શકો છો. અહીંયા દ્રાક્ષ છે એ 500 ગ્રામ છે. તેને એકદમ સરસ રીતે વોશ કરી લીધી છે. કિસમિસ બનાવવા માટે એકદમ તાજી દ્રાક્ષનો જ ઉપયોગ કરવો. બધી દ્રાક્ષની ડાળખીઓથી અલગ કરી નાખવાની છે. એકદમ છૂટી કરી નાખવાની છે. અને એમાં જો કોઈ ખરાબ દ્રાક્ષ હોય તો તેને કાઢી લેવાની. કિસમિસ બનાવવામાં તેનો ઉપયોગ નહીં કરવાનો. આ રીતે બધી દ્રાક્ષને અહીંયા મેં અલગ કરી લીધી છે. વચ્ચે થોડી પોચી અને કોઈ ખરાબ દાણ હતો તેને અલગ કાઢી લીધો છે. અલગ કરેલી આ દ્રાક્ષનો ઉપયોગ કરી અને બે રીતથી કિસમિસ બનાવીશું. આગળની પ્રોસેસ જોશું હવે. અહીંયા મેં ઇડલી મેકરની પ્લેટ લીધી છે. તેમાં આ દ્રાક્ષને આપણે સેટ કરી દઈશું. બધા જ ખાનામાં દ્રાક્ષને ગોઠવી દઈશું. આ રીતે બીજી પ્લેટ પણ તૈયાર કરી લેશું. અહીંયા મેં બે પ્લેટમાં દ્રાક્ષ સેટ કરેલી છે. ઇડલી મેકરમાં પાણી ગરમ મૂકી દીધું છે. હવે તેમાં સ્ટેન્ડ મૂકી દઈશું. તેને કવર કરી અને 5 થી 7 મિનિટ માટે કૂક કરી લેશું. જો ઇડલી મેકર ના હોય તો ઢોકળિયામાં સેમ પ્રોસેસથી પણ કિસમિસ બનાવી શકાય છે, અથવા આપણે મુઠિયા સ્ટીમ કરી તે પ્રોસેસથી પણ બનાવી શકાય છે. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો દ્રાક્ષનો કલર ચેન્જ થઈ ગયો છે અને થોડી સોફ્ટ પણ થઈ ગઈ છે. એટલે દ્રાક્ષ બરાબર રીતે કૂક થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દ્રાક્ષને લઈ લઈશું. દ્રાક્ષ થોડીક ઠંડી થઈ ગઈ છે. હવે તેને કોટનના કપડા ઉપર અથવા પ્લાસ્ટિક ઉપર સૂકવી દઈશું. તેને આ રીતે અલગ અલગ સૂકવવાની છે. વચ્ચે થોડી સ્પેસ રહે તે રીતે સૂકવશું, જેથી દ્રાક્ષ ઝડપથી સુકાઈ જાય. આ દ્રાક્ષને સુકાતા 2 થી 3 દિવસ જેટલો ટાઈમ લાગે છે. તડકો કેટલો આવે છે તેના ઉપર ડિપેન્ડ કરે છે. હવે આપણે કિસમિસ બનાવવાની બીજી રીત જોશું. તેના માટે એક વાસણમાં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ મૂકી દીધું છે. પાણી એકદમ ઉકળવા લાગે એટલે તેમાં દ્રાક્ષ એડ કરી દેવાની. દ્રાક્ષને એડ કરી અને એકવાર આ રીતે ફેરવી લઈશું. દ્રાક્ષને આપણે એની જાતે જ ઉપર આવે ત્યાં સુધી કૂક કરવાની છે. પાણી એકદમ ઉકળવા લાગશે એટલે દ્રાક્ષ જાતે જ ઉપર આવી જશે. આટલી દ્રાક્ષને ઉકળતા 1 થી 1.5 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. ત્યાં સુધીમાં ઉપર આવી જશે અને તેમાં ક્રેક થઈ જશે. 1.5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. પાણી ઉકળવા લાગ્યું છે અને તમે જોઈ શકો છો દ્રાક્ષ ઉપર આવી રહી છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આ રીતે દ્રાક્ષ ઉપર આવી જાય એટલે ઝારાથી લઈ લેશું. તમે જોઈ શકો છો દ્રાક્ષના કલરના ચેન્જની સાથે તેમાં ક્રેક પણ થઈ ગઈ છે. દ્રાક્ષ બરાબર રીતે કૂક થઈ ગઈ છે. આ રીતે કિસમિસ માટે પરફેક્ટ રીતે દ્રાક્ષ કૂક થઈ ગઈ છે. હવે તેને ઝારાથી બહાર લઈ અને થોડી વાર પાણી નીતરવા દેશું. દ્રાક્ષમાંથી પાણી નીતરી ગયું છે. હવે તેને સૂકવી દેશું. દ્રાક્ષને સુકાતા 2 દિવસ જેટલો ટાઈમ થઈ ગયો છે. આપણે હવે જોઈ લઈએ. એમાંથી દ્રાક્ષ આપણે જોઈએ તો કોક દ્રાક્ષ છે એ બરાબર સુકાઈ નથી. તેને તોડીને જોઈ તો તેમાં હજી મોઇસ્ચર છે, ભીની છે. હજી આને 1 દિવસ માટે સુકાવા દેશું. 3 દિવસ પછી તમે જોઈ શકો છો સરસ એવી કિસમિસ બનીને તૈયાર છે. તેને બાઉલમાં ભરી લીધી છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે હોમમેડ કિસમિસ.
ખૂબ જ આસાનીથી બની જાય છે. જરૂરથી ટ્રાય કરજો. જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.